દર્શક મિત્રો, આપની પોતાની ચેનલ નર્મદા દ્વારા 27 વર્ષ પૂર્ણ કરી 28મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે મીટ વિથ મીડિયા કાર્યક્રમનું ભરૂચની હોટલ રિજન્ટા ખાતે સફળ આયોજન કરાયું. સમાચારોની સાથે સમાજ સેવાને વરેલી અને ગુજરાતની પ્રથમ સ્થાનિક ચેનલ એવી આપની પોતાની ચેનલ નર્મદાએ તારીખ 20 ઓગસ્ટ 2025ના રોજ પોતાના કાર્યકાળના 27 વર્ષ પૂર્ણ કરી 28મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો. મૂળ પત્રકારનો જીવ એવા ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે, નરેશ ઠક્કર અને હરીશ જોશી દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવવા માટે મીટ વિથ મીડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના 4 અગ્રીમ હરોળના પત્રકારોને આમંત્રિત કરી વિવિધ વિષયો પર બૌદ્ધિક, એનાલિટિકલ અને વિચારશીલ ગોષ્ઠીનું આયોજન કરાયું. કાર્યક્રમનો પ્રારંભ નારાયણ વિદ્યાવિહારની વિદ્યાર્થીનીઓ દ્વારા ગણેશ વંદના અને શિવસ્તુતિ દ્વારા કરવામાં આવ્યો, જે બાદ આમંત્રિત મહેમાનો તથા ચેનલ નર્મદાના ડિરેક્ટરો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો. ચેનલ નર્મદા પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાલ ઓઢાડી બુકે આપી સન્માન કરાયું. સ્વાગત પ્રવચન ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશીએ કર્યું, તો કાર્યક્રમ અંગેની માહિતી ચેનલના ડિરેક્ટર નરેશ ઠક્કરે આપી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું. ગુજરાત સમાચારના રેસિડેન્ટ એડિટર અને કટાર લેખક શ્રી વિનોદ ભટ્ટના અધ્યક્ષ સ્થાને યોજાયેલ મીટ વિથ મીડિયા કાર્યક્રમમાં સિનિયર પત્રકાર શ્રી અજય ઉમઠ, શ્રી રોનક પટેલ તથા શ્રી ગોપી ગાંગર વિશેષ ઉપસ્થિત રહ્યા. મને આનંદ છે કે ત્રણેય મિત્રોએ છેલ્લા લગભગ 3 દાયકાથી સફળતાપૂર્વક ચેનલનું સંપાદન કર્યું, ચેનલ ચલાવી, અને ભાઈ ઋષિ દવેના શબ્દોમાં કહીએ તો આ ત્રિપોટીના ત્રિવેણી સંગમને મા રેવા તટના આશીર્વાદ મળ્યા છે, અને મારા અંતરના આશીર્વાદ કે મા નર્મદાના આશીર્વાદ એમને સદાય મળતા રહે, અને ચેનલ ભાઈ જોશીએ કહ્યું એમ 50મો વર્ષ પણ ઉજવે અને આ જ રીતે બધા ભેગા થાય એવા મારા આશીર્વાદ છે. અમદાવાદ મિરર અને નવગુજરાત સમયના ગ્રુપ એડિટર અજય ઉમટે પોતાની આગવી શૈલીમાં ડેટા એનાલિસિસ સાથે ડિજિટલ યુગમાં પત્રકારત્વ, પડકારો અને તકો વિષય ઉપર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. મેં જે કહ્યું ને કે વિશ્વસનીયતા, કે નર્મદા ચેનલમાં આવ્યું તો સાચું, સાહેબ એ વિશ્વસનીયતા છે ને એ સૌથી મોટી તમારી મૂડી છે, કારણ કે પત્રકારત્વ પાસે આજની તારીખે વિશ્વસનીયતા સિવાય કશું જ રહ્યું નથી. જેમ સ્ત્રી માટે ચરિત્ર મહત્ત્વનું છે, એમ પત્રકારો માટે વિશ્વસનીયતા મહત્ત્વનું છે. તો એક પરિબળ આ હતું. અને બીજું કે ઋષિભાઈ, નરેશભાઈ અને હરીશ જોશી અને આખી ટીમને અભિનંદન આપીશ ધેટ યુ ચેન્જ વિથ ટેકનોલોજી. જે લોકો ટેકનોલોજી સાથે નહીં બદલાયા ને એ બધા જ ખતમ થઈ ગયા. તો એબીપી અસ્મિતા ચેનલના એક્ઝિક્યુટિવ એડિટર અને હું તો બોલીશ કાર્યક્રમના ફેમ શ્રી રોનક પટેલે રાજનૈતિક જાગૃતિ અને રાષ્ટ્ર નિર્માણમાં પત્રકારિતાનું યોગદાન વિષય પર ધારદાર વક્તવ્ય રજૂ કર્યું. એક શબ્દ પ્રચલિત થઈ ગયો, એમને રવીશ કુમારનું નામ કર્યું, એટલે મોદી મીડિયા ને ગોદી મીડિયા. હકીકત એ છે કે આવું કશું હોતું નથી, એને હોવું ન જોઈએ. હું ફરીથી કહું છું, મારા અનુભવના આધારે કહું છું. કેમ મોદી મીડિયા, કેમ ગોદી મીડિયા હોય? મીડિયા માટે, કમસે કમ મારા માટે, એક સમાચાર એ સમાચાર છે. મારા એ સમાચારનું પ્રસારણ કરવાથી, એનું વિશ્લેષણ કરવાથી બીજેપી કે નરેન્દ્ર મોદી કે એમની પાર્ટીનો ફાયદો થતો તો થાય, મને કોઈ તકલીફ નથી. મારા પ્રદેશ માટે સારું થયું, 100% બોલીશ સારું, દમખમ સાથે બોલીશ. આવી જ રીતે સોશિયલ મીડિયા ન્યૂ કન્સેપ્ટ, પ્રમોશન એન્ડ પોપ્યુલારિટી વિષય ઉપર નિર્ભય ન્યૂઝના ફાઉન્ડર ગોપી ગાંગરે સુંદર વક્તવ્ય આપ્યું. ડિજિટલ પ્લેટફોર્મને કઈ રીતે તમે યુટિલાઇઝ કરી શકો, કારણ કે ટેલિવિઝન જેવું નથી આ પ્લેટફોર્મ. આ પ્લેટફોર્મમાં તમારે લોકોને એવું આપવું પડશે કે લોકો, કારણ કે વિધિન અ સેકન્ડ્સ ટેલિવિઝનની અંદર પણ રિમોટ લોકોના હાથમાં છે, એવી જ રીતે મોબાઈલની અંદર આમ સ્ક્રોલ તરત થઈ જાય. તો તમે ક્યાં સુધી લોકોને જકડી રાખો છો? ઓલવેઝ હું છે ને મારો રિપોર્ટ પૂરો થાય પછી હું વ્યૂઝ ઓછા જોઉં અને હું એ જોઉં કે મારા વોચ અવર્સ કેટલા છે. કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણા, આરડીસી શ્રી એનઆર ધાંધલ, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા,
ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મહામંત્રી નીરલ પટેલ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો તથા શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા. ચેનલ નર્મદા પરિવાર વતી ઉપસ્થિત મહાનુભાવોને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી, જે બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રાષ્ટ્રગીતને સન્માન આપવામાં આવ્યું. 27 વર્ષ પૂર્ણ કરી 28મા વર્ષમાં મંગલ પ્રવેશના સેલિબ્રેશન સ્વરૂપે કેક કટિંગ કરવામાં આવ્યું, જેમાં ચેનલ નર્મદા પરિવાર જોડાયો. આભાર વિધિ ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવેએ કરી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દિશા ત્રિવેદીએ કર્યું હતું.